નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે ઉનાળાની સિઝનમાં કેરી, ગુંદા જેવા ઉનાળુ ફળ મળી રહ્યા છે। તો આજે મીનાબેન લઈને આવ્યા છે એકદમ ટેસ્ટી ગુંદાનું અથાણું। તો આ ગુંદાનું અથાણું બનાવવું બહુ જ સરળ છે। તે ઉપરાંત આ ગુંદાના ગુણ પણ ઘણા બધા હોય છે, જે લોહીની ઉણપ દૂર કરે છે। તે ઉપરાંત તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ પણ ખૂબ જ માત્રામાં હોય છે। તો ચાલો ફટાફટ ગુંદાના અથાણાની રેસીપી જોઈ લઈએ। તો સૌપ્રથમ આપણે ગુંદાને ધોઈ એના ડીટિયા કાઢી અને આ રીતે દસ્તાથી ટીચીને એના બે ફાર કરવાના છે। ત્યારબાદ આપણે છરી ઉપર થોડુંક મીઠું લગાડી અને એના બિયા આ રીતે અંદરથી કાઢી લેવાના છે। તમે વિડીયોમાં જોઈ શકો છો। હવે આપણે કેરીને ધોઈ એની છાલ કાઢી અને આ રીતે છીણી લેવાની છે। આપણે જે છૂંદામાં છીણ્યા છે બસ એવી જ રીતે અહીંયા છીણવાની છે। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરવાનું છે અને હળદર એડ કરવાની છે અને બંને વસ્તુને બરોબર મિક્સ કરી દેવાની છે। હવે આમાંથી આપણે ખાટું પાણી નથી કાઢવાનું, કારણ કે આપણે અહીંયા ખાટું જ અથાણું બનાવવાનું છે એટલા માટે। તો હવે જે અથાણાનો મસાલો હોય તમારી પાસે તે પણ આમાં એડ કરી દેવાનો છે અને બરોબર મિક્સ કરી દેવાનો છે અને થોડુંક ઈચ્છો તો લાલ મરચું પણ એડ કરી શકો છો। તો હવે જે ગુંદા છે તેમાં બધી કેરીની છીણ આ રીતે બરોબર ભરી દેવાની છે। બધા જ ગુંદાને આપણે આ રીતે કેરીના છીણથી ભરી દેવાના છે। ત્યારબાદ એક દિવસ માટે ઢાંકીને રહેવા દેવાનું છે। ત્યારબાદ આપણે ઉપરથી ગરમ કરી અને ઠંડુ કરેલું તેલ આ રીતે રેડી દેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો, બધું જ અથાણું તેલથી ડૂબી જવું જોઈએ તે રીતે આપણે તેલ એડ કરવાનું છે એમાં। હવે આ તેલ એડ કર્યા પછી પણ તમારે 2 દિવસ માટે તપેલીમાં જ રાખવાનું છે અને એને સતત ઉપર નીચે હલાવતા રહેવાનું છે। ત્યારબાદ આપણે એને બરણીમાં ભરી લેવાનું છે। તો હવે આપણા આખા વરસ માટે આ ગુંદાનું અથાણું તૈયાર થઈ ગયું છે। કોઈ પણ અથાણાને બરણીમાં ભરતી વખતે બરણી એકદમ કોરી હોવી જોઈએ, તેમાં પાણીનો સહેજ પણ ભાગ ના હોવો જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। ત્યારબાદ આપણે એને બરોબર આ રીતે ભરી અને જરૂર પૂરતું એને વાટકીમાં લઈને યુઝ કરવાનું છે। અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઇક અને કોમેન્ટ પર અવશ્ય કરજો। તો ચાલો હવે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।